આ તરફ સુરતમાં ધારાસભ્યના ખોટા સહી સિક્કાથી આધાર કાર્ડનું રેકેટ પકડાયું છે। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ બનાવવાનું રેકેટ ઝડપી પડાયું છે। કાપોદ્રા પોલીસે આ રેકેટ ઝડપી પાડ્યું છે, જે અંગે પોલીસે હવે વધુ તપાસ પણ હાથ ધરી છે। વરાછા વિધાનસભાના ધારાસભ્ય છે કુમારભાઈ કાનાણી, તેમના ખોટા સહી સિક્કા બનાવીને આધાર કાર્ડ બનાવવાનું એક આખું રેકેટ કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યું છે, જે અંગે સમગ્ર બાબતે ડીસીબી ઝોન 1 થોડા સમયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે, માહિતી પણ આપવાના છે। પરંતુ હાલના સમયે એ માહિતી મળી રહી છે કે ધારાસભ્યના ખોટા સહી સિક્કા થકી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યું છે। આ સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ થઈ, પોલીસે આ સમગ્ર મામલે છટકું ગોઠવ્યું અને કઈ રીતે આખું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેની તપાસ કરી। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, આખરે આ કૌભાંડ કઈ રીતે ઝડપી પાડ્યું કાપોદ્રા પોલીસે? જી બિલકુલ, વાત કરીએ તો કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે જે એક વ્યક્તિ છે ઓડિશાનો, જે ખોટી રીતના આધાર કાર્ડ અને પુરાવા બનાવે છે। સમગ્ર મામલાને લઈને ફરિયાદ લઈને આ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે કાપોદ્રા વિસ્તારમાં જે દુકાનદાર છે તે અલગ અલગ આધાર કાર્ડ અને જે ડોક્યુમેન્ટ્સ બનાવતો હતો। કુમાર કાનાણીના જે પૂર્વ મંત્રી છે તેના આધાર કાર્ડ અને જે કહેવાય કે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ બનાવતો હતો, ત્યારબાદ જે કહેવાય કે સરકારી દસ્તાવેજની અંદર મૂકી દેતો હતો। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ત્યાં રેડ કરી હતી અને આ આરોપીની અત્યારે ધરપકડ કરી દેવામાં આવી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મૂળ આરોપી છે તે ઓડિશાનો હોવાનું સામે આવ્યો છે અને આ કેટલા વખતથી કરતો હતો અને કોના કહેવાથી કરતો હતો, આરામ કોના પાછળ જે તેનો હાથ છે, તમામ મામલે અત્યારે જે કહેવાય કે પૂછપરછ હાથ ચાલી રહી છે। જી, સમગ્ર માહિતી આપવા માટે